હર મહાદેવ, જય માતાજી ખેડૂત ભાઈઓ. તો વોટર સોલ્યુબલ ખાતરની માહિતી આપશું અને કિંમત સહિત માર્ગદર્શન આપશું. તો પીએમએસ શું છે, માઇક્રોન્યુટ્રિયન્ટ ક્યાં આપવા જોઈએ, કયા સ્ટેજ ઉપર કયા ગ્રેડ આપવું જોઈએ, તેનું મહત્વ ખાસ હોય છે. કારણ કે અત્યારે ખેડૂત ભાઈઓ મોટી ભૂલ કરે છે કે કયા સ્ટેજ ઉપર ખબર ના હોય, આગળ પાછળ કરના ખાલી માહિતી આપણે આપી દઈએ એટલે છાંટી દે. તો રાજુભાઈ, ખેડૂત ભાઈને માહિતી આપો કે કયા સ્ટેજ ઉપર કયા ગ્રેડનો વોટર સોલ્યુબલ ખાતરનો ઉપયોગ કરવો જોઈએ અને પીએમએસ શું છે તેના વિશે ખાસ માહિતી. રામ રામ ને જય દ્વારકાધીશ ખેડૂત મિત્રો. વોટર સોલ્યુબલ વિશે આજ સંપૂર્ણ માહિતી આપી, એની કિંમત વિશે, અને ખાસ કરી અને તમારી ફરમાઈશ ઉપર મિક્સ માઇક્રોન્યુટ્રિયન્ટ ગ્રેડ. ઘણા ખેડૂતની ફરમાઈશ હતી કે રાજુભાઈની કિંમત સહિત માર્ગદર્શન આપો, તો એ પણ વાત કરીશું. તો નિલેશભાઈ, પ્રથમ આપણે છંટકાવ કરવાનો હોય 1261નો. જ્યારે આપણા પાકમાં ફૂટ અવસ્થા હોય તો એ જો ફોસ્ફરસ, આમાં 12% નાઇટ્રોજન આવે નિલેશભાઈ, ને 61% ફોસ્ફરસ આવે. અને ફોસ્ફરસનો હર કોઈ પાકમાં મહત્ત્વનો રોલ હોય. ખેડૂત ભૂલ કરે છે, કાં 19 છાંટીએ ને કાં પછી પરબારું છાંટીએ 52-33. 52-33 છાંટવાથી છોડનો ગ્રોથ અવરાતો હોય, કારણ કે પોટાશ આવે. પોટાશનું કામ છે નાઇટ્રોજનને દબાવવાનું, અને શરૂઆતમાં હર કોઈ પાકમાં નાઇટ્રોજનની જરૂર પડતી હોય. એટલે આપણે ફૂટ અવસ્થાએ 1261 નાખવાનું છે ખેડૂત મિત્રો. આની 1 કિલોની કિંમત છે 200 રૂપિયાની આસપાસ બજારમાં જડતું હોય. આપણે કોઈ પણ સારી કંપની તમારા નજીક જડતી હોય તો એનો છંટકાવ તમે કરી શકો. પાયામાં ખાતરમાં ના નાખ્યું તો એના માટે બેસ્ટ. કોઈ પણ ખેડૂત મિત્રો પાયામાં ખાતર ન નખાણું હોય. ઘણા ખેડૂત મિત્રોને હાલખેલ એવું બન્યું, મને ખબર છે, ફોન આવતા હોય જ્યારે વરસાદ આપણે થયો તો પછી ખેડૂત મિત્ર સૈણા વાવી દીધા, પાયામાં ખાતર નખાણવું નથી. તો આનો ટેજ વાય ગ્રેડનો ઉપયોગ કરવો એટલે એની કમી પૂરી કરજે નિલેશભાઈ. કોઈ કમી નહીં દેખાય, પણ આનો સ્ટેજ વાય છંટકાવ કરતા રહ્યો તો પણ શરૂઆતમાં 1261, પછી આપણે જ્યારે ફ્લાવરિંગ સ્ટેજ હોય ત્યારે કોઈ પણ ફ્લાવરિંગની દવા સાથે નાખવાનું છે 052-33. આમાં પણ 52% ફોસ્ફરસ આવે ને 33% પોટાશ આવે. પોટાશનું શું કામ હર કોઈ જે નિષ્ણાત હોય ભલામણ કરતા હોય, કારણ કે આપણો જે માલ બનતો હોય ને એમાં પોટાશની વધારે જરૂર પડે. વોટર સોલ્યુબલ ખાતર નાખ્યા વગર હું ઘણું તુવેર જોવા ગયો નિલેશભાઈ, કાયદેસરનો ફરક દેખાય. એટલે આની એટલી કોઈ કિંમત નથી. હવે ઘણા ખેડૂત મિત્રોને અહીં મારે થોડીક વોઇસમાં વાત કરી. ખેડૂત મિત્રો, એક થોડોક વિડીયો લાંબો થાય. નિલેશભાઈ, વોટર સોલ્યુબલ ખાતર અને જે આપણે પાયામાં ખાતર આપતા હોય એનો ફરક હું તમને આજ સમજાવું. ઘણા ખેડૂતમાં કે અત્યારે અમે જમીનમાં ખાતર નાખી શકી, પણ જ્યારે પાયાનું ખાતર તમે નાખો ને એ લેવામાં 30 દિવસનો ટાઈમ લાગતો હોય. નાઇટ્રોજન તાત્કાલિક છોડ લઈ શકે, પણ ફોસ્ફરસ, પોટાશ કે સલ્ફર એમ તાત્કાલિક આપણો પાક ન લઈ શકે. તો એના ઓપ્શનમાં આપણા જે કૃષિ નિષ્ણાત છે એના ઓપ્શનમાં આ બનાવ્યું કે તાત્કાલિક એના પાનમાં છંટકાવ થાય અને તાત્કાલિક છોડ એક જ દિવસમાં લઈ લઈએ. માણસને બાટલો ઇન્જેક્શન આપે એમ. નિલેશભાઈ સારો દાખલો આપ્યો. જ્યારે આપણે બીમાર પડીએ ને, આપણે ખાઈ ન શકતા હોય, પછી તો આપણું શરીર નબળું ન પડે, ડૉક્ટર તાત્કાલિક આપણા શરીરમાં એનર્જી માટે બાટલો ચડાવે. તો ખેડૂત મિત્રો, આ એક બાટલો 052-33 બહુ મહત્ત્વનો રોલ છે આનો પાકમાં. તમે કોઈ પણ દવા સાથો એના ભેગું નાખી શકાય. 1 કિલોની નિલેશભાઈ નાખવાનું છે 100 ગ્રામ. પપ્પે 15 લીટર પાણીમાં 100 ગ્રામ નાખવાનું છે. અને બજારમાં આની કિંમત 230ની આસપાસ હોય. કોઈ કંપની વાઇઝ થોડો ઘણો ફેરફાર પડી શકે. હવે નિલેશભાઈ, વાત કરી 13-13ની. આનું પણ બહુ મહત્ત્વનું છે. જે વિજ્ઞાન તો શું કહે, વારંવાર લણણી. એટલે માન લો કે આપણે શાકભાજી કેમ વારંવાર ઉતારતા હોય, બરાબર? વારંવાર લણણીનો મતલબ એ થાય કે વારંવાર આપણે માન લો આજ શાકભાજી ઉતાર્યો તો પછી પાછા ઉતારો હોય, એમાંનો બહુ મહત્ત્વનો રોલ છે. પછી આપણો માલ માન લો આ એકવાર છાંટી દીધું 52-33, આપણો માલ આપણે એમ લાગે હજી બનવાનો છે, તો આનો પણ છંટકાવ તમે કરી શકો. બહુ સારામાં સારું રિઝલ્ટ. 13% નાઇટ્રોજન આવતું હોય, 40% ફોસ્ફરસ આવતું હોય, અને 13% પોટાશ આવતું હોય. આ નાખવાનું છે નિલેશભાઈ આપણે એક પપમાં. આપણે 15 લીટર પાણીમાં 100 ગ્રામ. અને આની બજારમાં અંદાજિત કિંમત 200 રૂપિયાની આસપાસ હોઈ શકે. અલગ અલગ કંપનીનો અલગ અલગ ભાવ હોઈ શકે. ઘણા ખેડૂતનો પ્રશ્ન તો તમારા પ્રશ્ન ઉપર જ આમાં લીધું. મિક્સ કમ્ફર્ટ મતલબ મિક્સ માઇક્રોન્યુટ્રિયન્ટ ગ્રેડ 4. જ્યારે આપણા માલમાં કોઈ પણ પાક હોય એમાં માલ બનતો હોય, ફ્લાવરિંગ પછી માલ બનવાનો સ્ટેજ આવતો હોય નિલેશભાઈ, એમાં 52-33 ભેગું જો તમે આ
મિક્સ માઇક્રોન્યુટ્રન નાખી દો, બહુ સારામાં સારા રિઝલ્ટ મળે. કારણ કે માલ બનવામાં કેલ્શિયમ, ઝીંક, બોરોન આવા સૂક્ષ્મ તત્વોનો બધાની જરૂર પડતી હોય. અહીં એક દાખલો આપું તમને. માન લો તમે ઘરે કોઈ પણ જાતનું ચાક બનાવો, રીંગણા, ટમેટાનું બધાનું, તમે એમાં બધું નાખો, નમક ન નાખો તો અધૂરું બને. તો આ પણ એ જ છે ખેડૂત મિત્રો. જરૂર પડે પણ બહુ ઓછી, પણ જરૂર પડે. એટલે હું આની વારંવાર ભલામણ કરતો હોય. રિઝલ્ટ પણ સારામાં સારા છે. આમાં બધું આવી જાય. બોરોનની હું હર વિડીયોમાં કહું કે ફલીકરણમાં ખેડૂત મિત્રો બોરોનનું બહુ મહત્ત્વનું રોલ હોય. તો આમાં બોરોન પણ આવી જાય, બધું આવી જાય. મિક્સ કમ્ફર્ટ. અને જ્યારે તુવેર કે કોઈ પાકમાં અવશ્ય ખેડૂત મિત્રો 30 ગ્રામ નાખી જ દેવાનું, વિચારવાનું જ નથી. અને આની કિંમત છે ખેડૂત મિત્રો 250 ગ્રામની 250 રૂપિયાની આસપાસ બજારમાં હોય શકે. જો તમને ક્યાંય ના મળે તો અમારો કોન્ટેક કરજો, અમે તમને દેવરાવીશું. મિક્સ માઇક્રોન્યુટ્રન્ટ ગ્રેડ 4 અવશ્ય બધેયમાં ફ્લાવરિંગ ટારે આપવાનું જ છે. જેમાં આપણા છોડમાં બધા પોષક તત્વો પૂરા કરી દે. આ બેનો છંટકાવ કરશો નિલેશભાઈ એટલે બધા પોષક તત્વો પૂરા કરી દે. હજુભાઈ અત્યારે આપણે શિયાળુ પાકમાં મેગ્નેશિયમની કમી હોય, સલ્ફરની કમી હોય, તો એના માટે કોઈ રિઝલ્ટ આવે એવું નિલેશભાઈ છે? જ્યારે સણામાં જે આ જાંબુડિયા અને પીળિયા થતા હોય ને એમાં ઘણીવાર મેગ્નેશિયમની કમી હોય, સલ્ફરની કમીના હિસાબે પણ આવું થતું હોય. એના માટે નિલેશભાઈ એક સારામાં સારું ઓપ્શન છે અને રિઝલ્ટ પણ સારામાં સારું આપે છે. PMS ખેડૂત મિત્રો તમે જાણજો અને બજારમાં જાણીતું છે. આમાં આવે છે ખેડૂત મિત્રો પોટેશિયમ, મેગ્નેશિયમ અને સલ્ફર. બહુ સારામાં સારું રિઝલ્ટ છે. પણ આનો ખ્યાલ એક રાખવાનો છે, આ ઓગારવામાં પાણી વધારે લેવાનું છે. કારણ કે મેગ્નેશિયમ આવે એટલે પાણી ગરમ પણ થઈ જાય છે. ઓગારી અને થોડાક 5-10 મિનિટ રાખી દેવાનું છે અને સરખી રીતે ઓગારવાનું છે. અને ખેડૂત મિત્રો આ આપણે 15 લીટર પાણીમાં નાખવાનું છે નિલેશભાઈ 80 ગ્રામ, 70-80 ગ્રામ નાખવાનું છે. અને આની બજારમાં કિંમત અંદાજિત 180 રૂપિયાની આસપાસ હોઈ શકે. અને બીજી કોઈક સારી કંપનીનું તમારી ત્યાં નજીક મળતું હોય તો એ પણ તમે લઈ શકો. તો ખેડૂત મિત્રો આજનો આ ઓટોસોલ્યુબર ખાતરનો માહિતીનો વિડીયો કેવો લાગ્યો? આગળના સ્ટેપમાં શિયાળુ પાકમાં તમામ સ્ટેપ ઉપર અમે વાત કરતા હોય. આગળના સ્ટેપમાં ઈયળ માટે શું કરવું જોઈએ? અત્યારે ખાસ મોટા પ્રશ્ન ફૂગનાશક આવે છે. કારણ કે હરેક પાક હોય તેમાં કેમ આપવું જોઈએ, ઉપરથી આપવું જોઈએ, છંટકાવમાં આપવું જોઈએ કે પાણીમાં આપવું જોઈએ, એના વિશે આગળ તમામ માહિતી આગળ આપશું. અને ખાસ કરીને કિંમત સહિત તમે માર્ગદર્શન આપતા હોય તો આ મેં આગળ જ કીધું કે ફોલો અને સબસ્ક્રાઈબ કરી લેજો. અને આ વિડીયો તમારા સગા સંબંધીને ખાસ શેર કરી દેજો. મળી છે પાછા અલગ માહિતીના વિડીયોમાં. અત્યારે બધાને હર હર મહાદેવ, જય માતાજી, જય દ્વારકાધીશ.